અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં બની હિટ એન્ડ રનની ઘટના। રાજુલા પોલીસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો। ફોર વ્હીલર કાર ચાલકે કાબુ ગુમાવતા સર્જી દીધો અકસ્માત। કાર ચાલકે પગપાળા ચાલીને જતી બે મહિલાઓને અડફેટે લીધા। અકસ્માતમાં એક મહિલાનો આબાદ બચાવ થયો, અન્ય એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત। ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા। હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। આ ઘટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા। અકસ્માતની ઘટના લઈ હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા। રાજુલા પોલીસ ફોર વ્હીલર કાર ચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી। મૃતક મહિલાનું નામ દયાબેન સુરેશભાઈ વરુ। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી। આવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો।